નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો તમામ ગુજરાતીઓને ખાસ મિત્રો આજે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। ખેડૂતોને આજે સૌથી મોટો ઝટકો લાગવાનો છે। સરકાર દ્વારા મિત્રો એક મોટો નિર્ણય લેવાયો છે। મિત્રો ખેડૂતો આંદોલન ઉપર અમુક તો ઉતરી ગયા છે। એક મોટો ઝટકો ખેડૂત મિત્રોને આપવામાં આવ્યો છે। મિત્રો તમારું નામ તમારું ગામ આવે છે કે નહીં તમારે ચેક કરવું પડશે। એક મોટો ઝટકો આવ્યો છે। શું ઝટકો છે સમાચાર જાણીશું। આધાર કાર્ડને લઈને મિત્રો એક મોટા સમાચાર આવ્યા છે એ પણ જાણીશું। બાળકોના આધાર કાર્ડને લઈને પણ એક મોટા સમાચાર આવી ગયા છે। એસઆઈઆર ફોર્મ ચૂંટણીનું જે ફોર્મ હતું એની અંદર પણ મિત્રો મોટા સમાચાર આવી ગયા છે। ખેડૂતો માટેના સમાચાર અને તમામ જે એસબીઆઈ ગ્રાહકો છે એસબીઆઈ ની અંદર મિત્રો તમારું ખાતું હોય તો તમને પણ એક ઝટકો લાગી ગયો છે। તમારા માટે પણ સમાચાર મિત્રો આજના મહત્વના તમામ સમાચાર મિત્રો જાણીશું। પણ એ પહેલા જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ તમામ મિત્રોને વિનંતી છે કે મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવવાનું, એસઆઈઆર ચૂંટણી ફોર્મની યાદી મિત્રો બહાર પાડી દેવામાં આવી છે। 19 તારીખ મિત્રો 19/12/2025ના રોજ એસઆઈઆર મતદાર યાદી બહાર પડી ગઈ છે। જે મિત્રોએ ફોર્મ ભર્યા હશે, પોતાનું નામના ફોર્મ ભર્યા હશે એ તમામ લોકોના નામ આ યાદીની અંદર જોવા મળશે। અને જે મિત્રોના નામ 2002ની યાદીમાં નહોતા, જે મિત્રોએ ફોર્મ નથી ભર્યું એમના નામ આ યાદીની અંદર જોવા મળશે નહીં। મિત્રો આ છે સૌથી મોટા મિત્રો આજના સમાચાર। તો યાદી મિત્રો 19 તારીખે જ જાહેર થઈ ગઈ છે એટલે તમારે મિત્રો તમારી આ યાદીની અંદર તમારું નામ છે કે નહીં મિત્રો ચકાસી લેજો। જો નામ નહીં હોય તો મિત્રો તમારે ફોર્મ નંબર 6 ભરવાનું છે। તમારે તમારા બીએલઓ પાસે જવાનું છે અને તમારે કહેવાનું કે મારું નામ નથી એટલે મારે નવેસરથી ફોર્મ ભરવું છે। તો મિત્રો તમારે નવેસરથી ફોર્મ ભરવું પડશે। ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે પણ છે। એક મહત્વની અપડેટ ઝટકા સમાન સમાચાર આવ્યા છે પણ એની પહેલાં આપણે ખેડૂતોને જણાવવાનું છે, સરકારે એક અનુરોધ કર્યો છે એના વિશેની માહિતી આપી દઉં। સરકારે કીધું છે કે ખેડૂતો માટે તુવેરનું ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। એટલે જે ખેડૂતોએ તુવેરના ટેકાના ભાવે વેચાણ કરવું છે એમના માટે 22 ડિસેમ્બરથી નોંધણી પ્રક્રિયા શરૂ થવાની છે। એટલે મિત્રો આવતીકાલ 22 તારીખ છે, 22 તારીખથી નોંધણી પ્રક્રિયા શરૂ થવાની છે। જે મિત્રોએ તુવેરનું ટેકાના ભાવે પોતાનો પાક વેચવો છે એમણે મિત્રો આવતીકાલથી રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને આ રજીસ્ટ્રેશન 21મી જાન્યુઆરી સુધી ચાલવાનું છે। એટલે લગભગ 1 મહિના સુધી આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા નોંધણી પ્રક્રિયા શરૂ રહેવાની છે। તો તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે। અને મિત્રો હવે આપણે આવીએ એક મહત્વના અને સૌથી મોટા સમાચાર, જ્યાં મિત્રો ખેડૂતોને એક મોટો ઝટકો લાગવાનો છે। સરકાર દ્વારા એક ઝટકો આપી દેવામાં આવ્યો છે। શું ઝટકો છે તમામ ખેડૂત મિત્રો જાણી લો। ગુજરાતની અંદર હવે હાઈ ટેન્શન વીજ લાઈનો પસાર થવાની છે। સરકારે મિત્રો વીજ કંપનીઓને પરવાનગી આપી દીધી છે। આ જે વીજ હાઈ ટેન્શન વીજ લાઈનો મિત્રો પસાર થશે એ ખેડૂતોના ખેતરમાંથી પસાર થવાની છે। એટલે ખેડૂતોના ખેતરમાં મોટા થાંભલા નાખવામાં આવશે, લાઈનો નાખવામાં આવશે અને આના માટે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવશે। અત્યારે મિત્રો આ સમાચારથી ઘણા ખેડૂત મિત્રો આંદોલન ઉપર ઉતરી ગયા છે, એનો વિરોધ કરી રહ્યા છે કારણ કે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી।
એટલા જ માટે મિત્રો આની અંદર હવે ખેડૂતોને જાણવું જરૂરી છે કે આ જે હાઈ ટેન્શન વીજ લાઈનો છે એ કયા તાલુકાની અંદર કયા જિલ્લામાંથી ને કયા ગામમાંથી પસાર થવાની છે। ઘણા ખેડૂત મિત્રોને ખબર જ નથી કે એના ગામમાંથી આ વીજ લાઈન પસાર થવાની છે। ખેડૂતોના ખબર વિના થાંભલા રોપી દેવામાં આવશે। જ્યાં મિત્રો એટલા માટે તમને ખબર હોવી જરૂરી છે। તમારે પૂરતું વળતર લેવાનું છે। જો વળતર ન આપે તો તમારે વિરોધ કરવો પડશે। આ તમામ મિત્રોને ખબર પડે એટલા માટે મિત્રો કયા જિલ્લામાંથી કયા તાલુકામાંથી કયા ગામમાંથી આ લાઈનો પસાર થશે એના માટે મિત્રો આખી યાદી આપણે લઈને આવી ગયા છે। ગુજરાતની અંદર એક પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો છે। આ પ્રોજેક્ટની અંદર કુલ 9 જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે। 9 જિલ્લામાંથી આ વીજ લાઈન પસાર થશે। આ 9 જિલ્લાના કેટલા તાલુકા હશે તો 26 કરતાં પણ વધુ તાલુકા હશે અને ગામોની વાત કરીએ તો 800 કરતાં વધુ ગામોમાંથી આ વીજ લાઈનો પસાર થશે। કયા જિલ્લા કયા તાલુકા છે તો મિત્રો પહેલો તો કચ્છ જિલ્લો જ મિત્રો આવી જવાનો છે। આ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના મિત્રો આ ગામડા જોઈ લો મિત્રો ધ્રોબાણા કુરણ દિનારા આ બધા હું વાંચતો નથી। આ પોઝ કરીને તમે વિડીયો પોઝ કરીને આ તમામ ગામો જોઈ લેજો। આ તમામ ગામોમાંથી વીજ લાઈનો મિત્રો પસાર થશે। આ ભુજ ગામમાંથી મિત્રો ભુજ તાલુકામાંથી પસાર થશે। આ બીજો ભાગ ભુજ તાલુકાનો મિત્રો આ પણ જોઈ લો। આ તમામ ગામોમાંથી મિત્રો પસાર થવાનો છે। ત્યાર પછી મિત્રો અંજાર તાલુકાના ગામડા છે। અંજાર તાલુકાના ગામડા પણ મિત્રો જોઈ લો। આ તમામ ગામડામાંથી પસાર થશે। ત્યાર પછી મિત્રો ભચાઉ તાલુકો ભચાઉ તાલુકાના ગામડા જોઈ લો મિત્રો। આ તમામ ગામડામાંથી મિત્રો પસાર થવાનું છે। આ કચ્છ જિલ્લો હતો। હવે મિત્રો આવી ગયો મોરબી જિલ્લો। મોરબી જિલ્લામાંથી પણ આ વીજ લાઈનો પસાર થશે। મોરબી જિલ્લાનો તાલુકો છે માલિયા તાલુકો અને એના ગામડા મિત્રો એ નીચે આપેલા છે। એટલા ગામમાંથી મિત્રો આ વીજ લાઈનો પસાર થવાની છે। મોરબી તાલુકો ખુદ મોરબી તાલુકાના મિત્રો ગામડા છે એમાંથી પણ મિત્રો પસાર થવાની છે। ત્યાર પછી આવે સુરેન્દ્રનગર જિલ્લો। સુરેન્દ્રનગરનો તાલુકો છે મૂળી અને મૂળી તાલુકાનો મિત્રો એટલા ગામ છે ત્યાંથી મિત્રો પસાર થશે। ત્યાર પછી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મિત્રો એટલા ગામમાંથી મિત્રો પસાર થવાની છે। ત્યાર પછી મિત્રો સુરેન્દ્રનગરના જ વઢવાણ તાલુકાના મિત્રો ગામડા જોઈ લો। ત્યાર પછી લીંબડી તાલુકાના ગામડા જોઈ લો। તમામ ગામડામાંથી મિત્રો પસાર થવાની છે। હવે આવે છે અમદાવાદ જિલ્લો। અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાની અંદર મિત્રો એટલા મીઠાપુર છે ધીંગડા બગોદરા આ બધામાંથી મિત્રો પસાર થવાની છે। ધોળકા તાલુકામાંથી મિત્રો એટલા મિત્રો ગામમાંથી મિત્રો આ વીજ લાઈન પસાર થવાની છે। ત્યાર પછી આવે ખેડા જિલ્લા। ખેડા જિલ્લાના માતર તાલુકાના ગામડા ખેડા જિલ્લાના આ છે ખેડા તાલુકાના ગામડા અને આ છે વસો તાલુકાના ગામડા। આ બધા મિત્રો હું બોલતો નથી। તમારે એકવાર વિડીયોને અહીંયા સ્ટોપ કરીને તમારા જે ગામ આવતા હોય તમારો તાલુકો આવતો હોય ત્યાં વિડીયો સ્ટોપ કરીને ગામડા જોઈ લેજો। ત્યાર પછી ખેડા તાલુકાના નડિયાદ ગામના મિત્રો આ ગામડા છે। મહેમદાબાદ તાલુકાના મિત્રો આ ગામડામાંથી પણ વીજ લાઈનો પસાર થવાની છે। હજી મિત્રો ખેડા તાલુકાના મહુધા તાલુકો એ મહુધા તાલુકામાંથી પસાર થશે। ઠાસરા તાલુકો આ ઠાસરા તાલુકાના ગામડા જોઈ લો ત્યાંથી મિત્રો પસાર થવાનું છે। હવે મિત્રો આવશે આણંદ જિલ્લો। આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના મિત્રો એટલા ગામમાંથી મિત્રો આ વીજ લાઈનો પસાર થશે। ત્યાર પછી આવશે વડોદરા જિલ્લો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગામડા વડોદરા જિલ્લાના દેસર તાલુકાના ગામડા મિત્રો નીચે આપેલા છે ત્યાંથી પણ મિત્રો પસાર થશે। ત્યાર પછી મિત્રો આવશે પંચમહાલ જિલ્લો। પંચમહાલના ગોધરા તાલુકાના મિત્રો ખાલી એક જ ગામ છે અસારડી ગામ એ ગોધરા તાલુકાના અસારડી ગામથી પસાર થશે। પરંતુ જે કલોલ તાલુકો છે એમાંથી મિત્રો એટલા બધા ગામમાંથી મિત્રો પસાર
થવાનું છે। ત્યાર પછી પંચમહાલનો ઘોઘંબા તાલુકો, એમાંથી પણ આટલા જિલ્લામાંથી પસાર થશે। ત્યાર પછી આવશે દાહોદ જિલ્લો। દાહોદ જિલ્લાના આ 2 તાલુકાના ગામડા મિત્રો આપેલા છે, દેવગઢ બારિયા અને ધાનપુર। એના મિત્રો અલગ અલગ ગામડા મિત્રો જોઈ લેજો। આ બધા ગામોમાંથી મિત્રો કુલ 9 જિલ્લા મિત્રો આપણે બતાવ્યા। એના 800 કરતાં પણ વધુ ગામોમાંથી વીજ લાઈનો પસાર થવાની છે। ખેડૂતોને એક મોટો ઝટકો મળવાનો છે મિત્રો। તમે આ જિલ્લામાં ન આવતા હોય પરંતુ તમારા કોઈ મિત્રો હોય કે જે આ જિલ્લામાં આવતા હોય તો એને મિત્રો આ વિડીયો મોકલી દેજો, જેને અગાઉથી જાણ થઈ જાય કે એના ગામમાંથી વીજ લાઈન એના ખેતરમાંથી પસાર થવાની છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરવાના છે મિત્રો। એક મોટા સમાચાર જે એસબીઆઈ ગ્રાહકો છે એમના માટે મિત્રો ઝટકાવાળા સમાચાર છે, પણ એની પહેલાં ખેડૂતોને જે સ્માર્ટફોન સહાયની જાહેરાત કરી છે એના વિશેની મિત્રો વાત કરી દઉં। ખેડૂતોને 6,000 રૂપિયા સુધીના સ્માર્ટફોન ખરીદવા માટે મિત્રો સહાય મળશે। સ્માર્ટફોન એટલે કેવો ફોન? જે ટચ સ્ક્રીનવાળો જે આવે છે એ ફોન જ મિત્રો તમારે લેવો છે તો ખેડૂતોને સહાય મળશે। સહાય કેવી રીતના મળશે? તો કાં તો 40%, કાં તો વધુમાં વધુ 6,000 રૂપિયા, બેમાંથી જો ઓછું હોય સહાય મળશે। કેવી રીતના સહાય મળશે? ધારો કે તમે 12,000 રૂપિયાનો ફોન લીધો તો એના 40% 4800 રૂપિયા થાય, એટલે મિત્રો તમને 4800 રૂપિયા તો મળી જશે। પણ જો તમે 16,000 રૂપિયાનો ફોન લ્યો છો તો એના 40% તો 6,400 રૂપિયા થાય, જે મિત્રો 6,000 કરતાં વધુ કિંમત થઈ જતી હોય। એટલા માટે તમને 6,000 જ મળશે, 6,400 રૂપિયા મળશે નહીં, કારણ કે મિત્રો વધુમાં વધુ આમાં તમને 6,000 રૂપિયા સુધીની સહાય મળશે। તો ખેડૂતોને જો સ્માર્ટફોન ખરીદવો હોય તો 6,000 રૂપિયા સુધીની સહાય મળશે। હવે મિત્રો એસબીઆઈ ગ્રાહકો માટે એક મોટો ઝટકો આવવાનો છે, એના વિશેની મિત્રો વાત કરી દઉં। હવે મિત્રો એસબીઆઈની અંદર જે એફડી કરવામાં આવે છે એ એફડીના વ્યાજ દર ઘટાડવાની જાહેરાત એસબીઆઈ દ્વારા કરવામાં આવી છે। હા મિત્રો, કેટલી ઘટાડો થશે ને તમામ વિગતવાર અપડેટ જણાવી દઉં તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કીધું છે કે 2 વર્ષથી વધુ હોય અને 3 વર્ષથી ઓછી આવી મુદ્દતવાળા જે વ્યાજ દર છે એ 6.45% હતા, એને ઘટાડીને 6.40% કરી નાખ્યા છે। ત્યાર પછી જે મિત્રો 444 દિવસની એફડી કરવામાં આવતી હોય છે, જેને અમૃત વર્ષા એફડી યોજના નામ આપવામાં આવ્યું છે, એમાં મિત્રો વ્યાજદર 6.60% હોય એને ઘટાડીને 6.40% કરવામાં આવી છે। વરિષ્ઠ નાગરિકો માટે આ યોજના 7.10%માં મળે છે, 6.95% કરવામાં આવ્યું છે। એટલે મિત્રો વ્યાજ દર મિત્રો ઘટાડી દેવામાં આવ્યા છે। એસબીઆઈ ગ્રાહકોને મોટો ફટકો પડશે। ક્યારથી વ્યાજ દર ઘટી ગયા છે? તો મિત્રો આ 15 ડિસેમ્બર જે હમણાં ગઈ ત્યારથી જ મિત્રો એસબીઆઈ દ્વારા વ્યાજ દરની અંદર ઘટાડો કરી નાખવામાં આવ્યો છે। તો મિત્રો આ સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર હતા। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો આધાર કાર્ડની અંદર મિત્રો સુધારો કરવો હોય તો સુધારા માટે મિત્રો હવે ઘરે બેઠા તમે કરી શકો એ માટે ખાસ પ્રકારની એપ્લિકેશન પણ બનાવી છે અને વેબસાઇટ પણ છે। હવે મિત્રો UIDAIએ કહી દીધું કે હવે તમારી જાતે તમે ઘરે બેઠા તમારું નામ, તમારું સરનામું, તમારો મોબાઈલ નંબર, આ બધી વસ્તુ તમે ઘરે બેઠા જાતે અપડેટ કરાવી શકશો। આ સૌથી મોટો નિર્ણય છે અને આ માટે તમારે 75 રૂપિયા દેવાના છે। આમાં મિત્રો તમે અપડેટ કરાવશો, સુધારો કરાવશો તો 75 રૂપિયાનો ચાર્જ તમારે દેવો પડશે। તમારી જાતે ઘરે બેઠા અપડેટ થઈ જશે। આધાર કાર્ડની આ નવી સુવિધા છે। હવે તમારે મામલતદાર કચેરી કે આધાર કેન્દ્રોની અંદર જવાની જરૂરત
નથી. તમારી જાતે ઘરે બેઠા તમે આધાર કાર્ડમાં અપડેટ કરાવી શકશો અને એને જ લઈને મિત્રો બાળકોના આધાર કાર્ડને લઈને એક સૌથી મોટો નિર્ણય મિત્રો આવી ગયો છે. હવે મિત્રો બાળકોના આધાર કાર્ડ મફતમાં થઈ જશે. જ્યાં મિત્રો બાળકોના આધાર કાર્ડ તમને ખબર હશે કે મિત્રો બાળકો 5 વર્ષ સુધીના થાય એટલે 5 વર્ષથી નીચી જાત મિત્રો બાળક હોય તો એનું જે આધાર કાર્ડ હોય એને મિત્રો બ્લુ આધાર કાર્ડ કહેવામાં આવે છે. બ્લુ આધાર કાર્ડ અથવા તો બાલ આધાર કાર્ડ કહેવાય. શા માટે? કારણ કે એમાં ખાલી બાળકનો ફોટો અને નામ એટલી જ વસ્તુ આપવાની હોય. એમાં કોઈ આંગળીઓ સ્કેન કરવાની નથી હોતી કે આંખોને પણ સ્કેન કરવાની હોતી નથી. એટલા માટે એ ટેમ્પરરી આધાર કાર્ડ હોય છે, જેથી એને બ્લુ આધાર કાર્ડ કહેવામાં આવે છે. જ્યારે તમારું બાળક 5 વર્ષનું થઈ જાય ત્યારે તમારે એમાં બાયોમેટ્રિક ડેટા જેટલી પણ ડિટેલ હોય અપડેટ કરાવવી પડે છે. બાયોમેટ્રિક એટલે આંગળીને સ્કેન કરાવવી પડે, આંખોને સ્કેન કરાવવી પડે. આ બધી વસ્તુ તમારું બાળક 5 વર્ષનું થાય ત્યારે મિત્રો કરાવવું પડે. પણ મિત્રો એના માટે તમારે અત્યાર સુધી 125 રૂપિયા બાયોમેટ્રિક ડિટેલ જે અપડેટ કરાવવી પડે એ માટે 125 રૂપિયા દેવા પડતા હતા. પરંતુ સરકારે હવે કહી દીધું છે કે હવે બાળકોના આધાર અપડેટમાં જે બાયોમેટ્રિક અપડેટ કરાવવી પડે એમાં કોઈ ફી હવે ચૂકવવી પડશે નહીં. મફતમાં બાયોમેટ્રિક અપડેટ કરી આપવામાં આવશે. તો અત્યાર સુધી જે 125 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડતો હતો એ હવે 1 ઓક્ટોબર 2025થી 30 સપ્ટેમ્બર 2026 સુધીના આ 1 વર્ષના સમયગાળા માટે આ ફી સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવી છે. ક્યાં સુધી? તો મિત્રો આવનારી 30 સપ્ટેમ્બર 2026નું સપ્ટેમ્બર મહિનો આવે ત્યાં સુધી મફત કરી દેવામાં આવી છે. એટલે હવે મિત્રો બાયોમેટ્રિક અપડેટ કરાવવા જાઓ તો 125 રૂપિયા હવે તમારે ભરવાના નથી. તો સૌથી મહત્વનો સૌથી મોટો નિર્ણય છે. અને પછી મિત્રો બીજી વાર તમારા બાળક 15 વર્ષનું થાય ત્યારે મિત્રો બીજી વાર અપડેટ કરાવવું પડશે. કારણ કે તમારા બાળક મોટું થઈ જાય એટલે અંગમાં પણ પરિવર્તન આવતું હોય છે. શરીરના અંગોમાં પરિવર્તન આવે એટલે આંગળીઓ પણ અલગ થઈ જાય, આંખોના સ્કેન પણ અલગ થઈ જાય. એટલે ફરીવાર તમારે બાયોમેટ્રિક અપડેટ કરાવવી પડશે. એ પણ હવે મફત કરી નાખવામાં આવી છે. એટલે ટૂંકમાં 17 વર્ષ સુધીના બાળકો માટેની બાયોમેટ્રિક જે ડિટેલ હોય એ મફત કરી નાખવામાં આવી છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય અને સૌથી મહત્વના સમાચાર. દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે. અને મિત્રો ખેડૂતો માટેના જે ઝટકા સમાન સમાચાર હતા એ તમારા તમામ મિત્રોને મોકલી દેજો, જેથી મિત્રો એને ખ્યાલ આવી જાય કે મિત્રો જ્યાં વીજ લાઈનો ઊભી થવાની છે એમાં ક્યાંક એનું ગામનું નામ તો નથી આવતું ને. એ મિત્રો એકવાર મિત્રો આ ચેક કરાવી દેજો. મિત્રો એને વિડીયો મોકલી દેજો એટલે એમને પણ ખબર પડી જાય કે કયા કયા ગામમાંથી વીજ લાઈનો પસાર થવાની છે. તો મિત્રો આજનો વિડીયો તમામ જેટલા પણ તમારા મિત્રો એને મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.